ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ જે કૌભાંડ થયા છે તેનાથી આપણે સૌ કોઈ વાકેફ છે. જે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને દાહોદ ભરૂચ મનરેગા કૌભાંડ એટલા માટે એવું કહી શકાય કે આ કૌભાંડ તો માત્ર એક હિમશિલાનું ટપકું છે. જો ગુજરાતમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે આ યોજના અંતર્ગત તો 1,000 કરોડથી આસપાસનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. મનરેગા કૌભાંડે ગુજરાત સરકારની પ્રતિષ્ઠા એટલી હદે ખરડી છે કે રાજ્યની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે રાજ્ય કક્ષાના કૃષિ પ્રધાન બચુ ખાબડથી અંતર જાળવી ને રાખ્યું એમણે, કારણ કે આ કૌભાંડમાં મંત્રીના પુત્રોએ જ લાખો કરોડો રૂપિયા સેરવી લીધા હોવાની ચર્ચા સામે આવી છે. જે વાત સામે આવી છે, દાહોદ ઉપરાંત ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચરાયું છે અને વાસ્તવમાં બે જિલ્લામાં થયેલા કૌભાંડ ની વાત સામે આવે છે. આ તો માત્ર હિમશિલાના ટપકા સમાન છે એવું કહી શકાય.